હેલો એવરીવન. તો આ વિડીયો એ સ્ટુડન્ટ માટે છે કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો જ્યારે તમને આવો કોઈ ક્વેશ્ચન પૂછાય કે 50 ના 16% એટલે કેટલા, તો એ વખતે જ લાંબી રકમ હોય એટલે તમે એનું સિમ્પ્લિફિકેશન કરવા જાઓ તો તમારી 1 મિનિટ તો એમાં જ જતી રહે, રાઈટ? તો અહીંયા આપણે 50ના જે સંખ્યા છે એના 16% ભાગ કરીએ, એની જગ્યાએ 16ના 50% ભાગ એટલે કેટલું? તો આપણે તરત આન્સર મળી જાય 8. 16ના અડધા 8 એટલે 50%નો ભાગ આપણે મળ્યા 8. હવે તમને એવો ક્વેશ્ચન થતો છે કઈ રીતે આવું પોસિબલ છે? તો પોસિબલ છે કેમ કે 50ના 16% કરો અથવા 16ના 50% કરો તો આન્સર સેમ આવશે, રાઈટ? તો એક સૂત્ર પ્રમાણે તમને સમજાવું. તો અહીં જોજો 50 આપણે એને ધારી લઈએ a, અહીંયા આપ્યો છે 16, આને ધારી લઈએ b જે ટકામાં છે. બીજી એક કન્ડિશન જોઈએ તો અહીંયા આપણે કીધું 16ના 50%, રાઈટ? તો અહીંયા જે 16 છે એને ધારી લઈએ a અને 50% છે એને આપણે b ધારી લીધો. હવે ટકા શોધવા માટેનું સૂત્ર શું બનશે? તો જે 50 છે એમને એમ સંખ્યા હોય 16% ગુણ્યા 16 ભાગ્યા 100, એટલે કે a × b/100, રાઈટ? તેવી જ રીતે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો 100 ગુણ્યા 50 ભાગ્યા 100. અહીંયા શું છે? અહીંયા આપણે એ લીધું, તો સંખ્યા બંને સેમ છે તો a × b/100, રાઈટ? તો જ્યારે આ ટાઈમે તમે ક્વેશ્ચન પૂછ્યા 50% તમને કોઈ સંખ્યાના 50% શોધવાના કીધા તો એકદમ ઈઝી પડે, રાઈટ? બટ જ્યારે આવી તો 16% કીધા હોય, 18% કીધા હોય, એ સમય તમને ડિફિકલ્ટી જણાય. તો આનું એક સિમ્પલ ઇક્વેશન, બંને ઇક્વેશન સેમ બનશે. આના થ્રુ આપણે કોઈ પણ સંખ્યાના 50% કરવા હોય અથવા કોઈ પણ સંખ્યાના લાઈક 16 આપ્યા છે, 17 આપ્યા છે, 18 છે, એના એ ટકામાં ફેરવવાની જગ્યાએ એનું ઉલટું કરવાનું, તો બંનેમાં આન્સર સેમ આવશે, પ્લસ કે તમારો ટાઈમ પણ સેવ થશે, રાઈટ? તો આ રીતે પણ તમે આન્સર લાવી શકો છો. અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો તમારા ગ્રુપમાં, કે જે લોકો ટેટ ની એક્ઝામની અથવા તો બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય.